नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोई सबसाहुणं ईसो पंच नमोकारो सबपावपणासण मंगलाणं च सभ्यसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 16/5/25 આગમ પ્રવચન। આજના આપણા પ્રવચનનો વિષય છે આપણા વિકાસ માટે સંપ સ્નેહ અને સદભાવ વધારીએ। આપણા વિકાસ માટે સંપ સ્નેહ અને સદભાવ વધારીએ એ આજના આપણા પ્રવચનનો વિષય છે। આજે આપણે 3 બોલ ઉપર વિચાર કરવાનો છે। સંપ, સ્નેહ અને સદભાવ। ધર્મ વસ્તુ ઉત્તમ છે, સાથે સાથે આપણો સ્વભાવ પણ સારો હોવો જોઈએ। સ્વભાવ જો સારો હશે તો આપણે વિકાસ કરી શકીશું। સ્વભાવ જો સારો હશે તો આપણે સુખને મેળવી શકીશું અને બીજાને સુખ આપી શકીશું। પહેલા તમારો સ્વભાવ સુધારો। આપણને જ્ઞાની ભગવંતો એ કહે છે એડજસ્ટ એવરીવેર। તમે બધાને અનુકૂળ બનો। પહેલા તમે તમારો સ્વભાવ સુધારો। આપણો સ્વભાવ જો સરસ હશે તો આપણે સુખ ચોક્કસ પામીશું અને બીજાને પણ સુખી કરીશું। અને ઘણી વાર બધું સારું હોય પરંતુ જો સ્વભાવ સારો ના હોય તો ખાટલે મોટી ખોટ કીધી। ખાટલે મોટી ખોડ કીધી કે બધું સારું છે પરંતુ એ માણસનો સ્વભાવ સારો નથી। સ્વભાવનું પણ ઘણું બધું યોગદાન છે। આપણી લાઈફની અંદર સ્વભાવનું પણ મોટું યોગદાન છે। જેના જેના સ્વભાવ સારા છે, જેના જેના સ્વભાવ બ્યુટીફુલ છે, એ લોકો કંઈક કરી છૂટે છે, પરંતુ જેના સ્વભાવ સારા નથી એ લોકો કરવાના બદલે જે કરેલું હોય છે એને પણ બગાડી નાખે છે। પહેલા તમારો સ્વભાવ સુધારો।
આજે આપણે 3 બોલ ઉપર વિચાર કરવાનો છે. સંપ, સ્નેહ અને સદભાવ. આપણા સ્વભાવની અંદર આ 3 વસ્તુ લાવી દઈએ. સંપ વાળો આપણો નેચર હોવો જોઈએ, સ્નેહ વાળો આપણો નેચર હોવો જોઈએ, અને દરેક જીવો પ્રત્યે સદભાવ રાખે એવો આપણો નેચર હોવો જોઈએ. સ્વભાવના માર્ક વધારે છે. કદાચ ધર્મ ઓછો કરીશું તો ચાલશે, પરંતુ સ્વભાવ સારો હોવો જરૂરી છે. જેમ જમીન સારી હોય તો પાક ઘણો બધો મળે છે, એમ જેનો સ્વભાવ સારો એ કદાચ થોડોક ધર્મ કરશે પણ એનો ધર્મ ખૂબ ફૂલશે, ફાલશે. સારી જમીનમાં ઓછા બી વાવો તો પણ મબલક પાક મળે છે. ફરીથી સારી ભૂમિની અંદર, સારી જમીનની અંદર થોડો પાક વાવો તો પણ મબલક પાક મળે છે. એમ જેનો સ્વભાવ સારો છે એ કદાચ ધર્મની નાની ક્રિયા કરશે છતાં પણ એ પુણ્ય ઘણું કમાશે. સ્વભાવનું મોટું યોગદાન છે. સંપ વાળો સ્વભાવ હોવો જોઈએ, સ્નેહ વાળો સ્વભાવ હોવો જોઈએ, અને દરેક જીવો પ્રત્યે સદભાવ રાખે એવો સ્વભાવ હોવો જોઈએ. સંપ. આપણે ત્યાં કહેવત છે કે સંપ ત્યાં જંપ. બધાની સાથે હળી મળીને રહેવું, મિક્સ થઈને રહેવું, એકબીજાનું જતું કરીને પણ એકબીજા સાથે ભળીને રહેવું, એનું નામ છે સંપ. જો પાણી દૂધ સાથે મળી જાય છે, ભળી જાય છે, પાણીની કિંમત વધી જાય છે. સાકર દૂધ સાથે મળી જાય છે, દૂધની કિંમત વધી જાય છે. બસ એવું જ છે. આપણો પણ મિક્સિંગ નેચર હોવો જોઈએ, બ્યુટીફુલ નેચર હોવો જોઈએ. ભળવું, સંપીને રહેવું. સંપ સાચવવા માટે કદાચ આપણા સ્વાર્થને ગૌણ કરવો પડે તો પણ આપણે કરી લેવાનો. સંપ ત્યાં જંપ. સંપ ત્યાં જંપ, નહીતર ધરતી કંપ. ત્યાં સંપ હોય છે ત્યાં જંપ. તમે વિકાસ કરી શકશો, નહીતર ધરતી કંપ, અર્થ ક્રેક. જ્યાં સંપ નથી ત્યાં અર્થ ક્રેક જેવા આંચકાઓ આવે છે. સંપ વગર આજે થયું શું? મોટા મોટા ફેમિલીઓ એના ટુકડે ટુકડા થઈ ગયા. કેમ એવું બન્યું? કે પરસ્પર સંપ નતો. મોટી મોટી કંપનીઓ હતી, પાર્ટનરોમાં સંપ ન હતો, કંપનીના ટુકડા થઈ ગયા, અને વર્લ્ડ લેવલે જે ફર્સ્ટ નંબરની ફેમસ કંપની હતી એ નામ
ચાલ્યું ગયું અને નાની નાની કંપનીઓ બની ગઈ. સંપ ત્યાં જંપ. જાજા હાથ રળિયામણા. જાજી કીડીઓ સાપને તાણે. આ બધી કહેવતો આપણને શું બતાવે છે? કે તમે પરસ્પર સંપ રાખો, કોઈની સાથે તમે બગાડશો નહીં. ઘણી બધી કીડીઓ ભેગી થઈ જાય, સાપને ખસેડવાનું મુશ્કેલ કામ આસાન બની જાય છે. ઘણા બધા જાજા હાથ રળિયામણા. ઘણા માણસો જો ભેગા થાય તો અશક્ય લાગતું કામ શક્ય બને છે. આ બધી કહેવતો આપણને સંપનો મેસેજ આપે છે. સંપ વાળો નેચર આપણો હોવો જોઈએ. નાના દ્રષ્ટાંત આજે આપણે એક બે જોઈશું. છે નાના દ્રષ્ટાંત, પરંતુ બહુ મોટો મેસેજ આપે છે. જીવનની સાથે કોન્ટેક્ટ રાખે છે એવા દ્રષ્ટાંત છે જે આપણને સુંદર જીવનની પ્રેરણા આપે છે. પહેલા એક પિતાનું દ્રષ્ટાંત જોઈએ. એક પિતા મરણ પથારીએ સૂતા હોય છે. એ પિતા ખૂબ સુખી હોય છે. એમને 5 દીકરાઓ અને 5 પુત્રવધુઓ હોય છે. મોટો પરિવાર હોય છે. પિતાની હવે ઉંમર થઈ છે, ઘડપણ આવી ગયું છે, તબિયતનો કોઈ ભરોસો નથી, મૃત્યુનો કોઈ ભરોસો નથી. પિતાને થોડીક ચિંતા છે કે હું હતો ત્યાં સુધી ઘરની અંદર સંપ બરાબર રહ્યો, પરંતુ કાલ સવારે જો મારી આંખ મીચાશે, મારા પુત્રો, મારા 5 પુત્રો સંપીને રહેશે કે નહીં? મારે એમને ખાલી સંપનો મેસેજ આપવો છે. જુઓ, પિતાએ અંતિમ સમયે ખાલી સંપનો મેસેજ આપ્યો 5 પુત્રોને. ઘણા બધા મેસેજ આપી શકાય એન્ડ ટાઈમે, પરંતુ પિતાએ ચૂઝ કર્યો સંપ ઉપર મેસેજ આપવાનો. એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે આ સંપ ગુણ કેટલો મહત્વનો અને અગત્યનો છે. પિતા 5 પુત્રોને બોલાવે છે અને એક એક લાકડી આપે છે. લાકડી એટલે સ્ટીક. એક એક સ્ટીક આપે છે અને 5 પુત્રોને કહે છે કે હે મારા વાલ સોયા પુત્રો, તમે આ સ્ટીકને તોડો. તમે આ સ્ટીકને, આ લાકડીને તોડી નાખો. 5 પુત્રો યુવાન હોય છે. 5 પુત્રોએ વારાફરતી આપેલી એક એક સ્ટીકને, એક એક લાકડીને વાંકી વાળીને તોડી નાખી. પટાક પટાક, પટાક પટાક કરતા લાકડીને તોડી નાખી. પછી પિતાને કહ્યું, લો પિતાજી, આપે કીધું એમ અમે કર્યું. પિતાજી ધન્યવાદ આપે છે.
પિતાજી હવે સમજાવે છે. ફાધર હવે છોકરાઓને કહે છે કે આ સામે સ્ટીકની ભારી પડી છે. આખો સ્ટીકનો જે બંચ છે, 5 બંચ છે સ્ટીકના, એ એક એક ભારી લઈને તમે એને તોડીને મને બતાવો. 5 પુત્રો સ્ટીકની ભારીને હાથમાં લે છે, તોડવા માટે પ્રયત્ન કરે છે. એક એક ભારીની અંદર 10-10 સ્ટીક છે, 10-10 લાકડી છે, પતલી છે પરંતુ બધી સાથે છે. 10-10 લાકડીને, 10-10 સ્ટીકને દીકરાઓ એક સાથે તોડવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તોડી શકતા નથી. પરસેવા વળી ગયા. ઘણી મહેનત કરે છે, શક્તિ લગાવે છે, શરીરમાં જેટલી તાકાત હતી એ બધી લગાવે છે, પરંતુ ભારીને તોડી ન શક્યા. અંતે પિતા 5ને બોલાવે છે કે હવે તમે પ્રયત્ન ન કરશો, ભારીને તોડવાનો પ્રયત્ન ન કરશો, અહીં આવો મારી પાસે. તમને આમાંથી કઈ મેસેજ મળ્યો? 5 પુત્રો ના પાડે છે. પિતા કહે છે કે જુઓ, હું તમને ઉપદેશ આપું. એક સ્ટીક હતી એ તૂટી ગઈ, પરંતુ 10 સ્ટીક સાથે હોય તો તૂટતી નથી. એક સ્ટીક તૂટી જાય છે કારણ કે એ એકલી પડી ગઈ છે, પરંતુ 10 સ્ટીક લાકડી એ સાથે છે, એકબીજાના સહકારમાં છે, એટલે એનું બળ 10 ગણું વધી જાય છે. એટલે એને કોઈ તોડી શકતું નથી. એક સ્ટીક એકલી પડી ગઈ છે, જ્યારે આ 10 સ્ટીક સંપીને રહે છે. હે મારા વાલા પુત્રો, તમે એ મેસેજ આમાંથી લો કે આપણે 5 ભાઈઓ જો સંપીને સાથે રહીશું તો આપણે તૂટીશું નહીં, પરંતુ 5 ભાઈઓ જો આપણે સિંગલ સિંગલ થઈ જઈશું, એક એક થઈ જઈશું, તો પેલી એક સ્ટીક જેમ તૂટી ગઈ એવી રીતે આપણે 5 તૂટી જઈશું. પિતા ઉપદેશ આપે છે. જેમ ભારીની સ્ટીક બધી સાથે રહે છે, એવી રીતે તમે 5 ભાઈઓ પણ સુખ દુઃખમાં સાથે રહેજો. એકલા ન પડી જતા. જે એકલું પડી જાય છે એ તૂટી જાય છે, ભાંગી પડે છે, નિરાશ થાય છે, અંતે દુઃખી થઈ જાય છે. પરંતુ સાથે રહેવાથી બળ ડબલ થઈ જાય છે. સુખ દુઃખમાં તમે સાથ આપજો. જે લાકડી એકલી પડી જાય છે એ લાકડી તૂટી જાય છે, પરંતુ જે લાકડીના ભારીની સાથે રહે છે એ લાકડી તૂટી શકતી નથી. એમ જે મનુષ્ય કુટુંબ, પરિવાર, સમાજની સાથે રહે છે એ પોતે તૂટતો નથી, પરંતુ જે મનુષ્ય કુટુંબ, પરિવાર, સમાજની સાથે રહેતો નથી એ પોતે તૂટી જાય છે. પિતા આવો ઉપદેશ આપે છે 5 પુત્રોને, અને 5 પુત્રો પ્રોમિસ કરે છે પિતાને
હે પિતાજી, તમારી આ ઈચ્છાને અમે લાઈફ ટાઈમ પાળીશું. અમે પાંચે ભાઈઓ ક્યારેય કોઈ બાબતની અંદર ઝઘડીશું નહીં. એકબીજાને તકલીફ આપીશું નહીં, સુખ હોય કે દુઃખ. કદાચ થોડું જતું કરવું પડે તો કરીને પણ અમે અમારો સંપ અકબંધ રાખીશું. પુત્રો પ્રોમિસ આપે છે પિતાને. પિતાની આંખ મીચાઈ ગઈ. આ નાનકડું દ્રષ્ટાંત આપણને ઘણું બધું કહી જાય છે કે તમારો નેચર સંપ વાળો રાખો. કોઈની સાથે બગાડવું નહીં, કોઈની સાથે ઝઘડવું નહીં. આપણો અહંકાર ઘણીવાર આપણને એકલા પાડી દે છે. આપણી હોશિયારી, આપણી બુદ્ધિ, એ બધા ઘણીવાર આપણને એકલા પાડી દે છે કે મારે કોઈની જરૂર નથી, હું કેપેબલ છું, હું સક્ષમ છું. આવું વિચારીને ઘણીવાર આપણે એકલા પડી જઈએ છીએ. સુખના દિવસો કાયમ રહેવાના નથી. આજે આપણી પાસે સુખ છે, કાલે દુઃખ પણ આવે. જો આપણે સંપ રાખ્યો હશે તો આપણને કોઈક ઉપયોગી થશે, પરંતુ જો આપણે બધાની સાથે બગાડ્યું હશે તો આપણું કોઈ સુધારવા માટે આવવાનું નથી. 3 બોલ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. એમાંનો આ પહેલો બોલ ચાલતો હતો સંપ. જુઓ, પશુઓ પણ જંગલની અંદર સાથે રહે છે. હરણ હશે, ભેંસ હશે, સિંહ, વન્ય પ્રાણીઓ બધા ટોળાની અંદર સાથે ને સાથે રહે છે. કેમ? એમાં સુરક્ષા છે. જે પશુ એનિમલ એકલું પડી જાય છે એ શિકારનો ભોગ બની જાય છે, પરંતુ જે ટોળામાં રહે છે એ સુરક્ષિત રહે છે. સંયુક્ત જીવન પ્રથા. આજની આપણી મોટામાં મોટી જો કોઈ સમસ્યા હોય તો કુટુંબ વિભક્ત થતા જાય છે. આપણા ભારત દેશમાં પહેલા સંયુક્ત કુટુંબ પ્રથા હતી. એક એક ઘરની અંદર 10-10, 20-20, 25-25 માણસ હોય. ઘર નાનું હતું પરંતુ સંપ મોટો હતો. આજે ઘર મોટા થઈ ગયા અને સંપ નાના થઈ ગયા. મોટા મોટા ફેમિલી હતા, પૈસા વધ્યા, દરેકની સ્વચ્છંદતા વધી, કોઈને કોઈની જરૂર ન રહી, અને પછી એકલા પડતા પડતા ઘણીવાર માણસ એટલો એકલો પડી જાય છે કે એને હવે સાથ સહકાર આપનાર કોઈ રહેતું નથી. સંયુક્ત કુટુંબ પ્રથાને આપણે લાવીએ. કદાચ કોઈ કારણોસર આપણે જુદા રહીએ છતાં પણ પરસ્પર સંબંધ રાખીએ, સંપ રાખીએ, એકબીજાના કોન્ટેક્ટમાં રહીએ, એકબીજાના સુખ દુઃખના ભાગીદાર થઈને સંપને ન ગુમાવીએ. કદાચ જુદા રહેવું પડે તો કદાચ રહીએ, એ એક વ્યવસ્થા છે. જુદા રહેવું એ વ્યવસ્થા છે, અને પરસ્પર સંપ રાખવો એ બુદ્ધિમત્તા છે.
જુદા રહેવું એ કદાચ વ્યવસ્થા છે, અને પરસ્પર સંપ રાખવો એ બુદ્ધિમત્તા છે, એ ડાપણ છે, એ હોશિયારી છે. સંપ રાખવો એને ધર્મ પણ કહી શકાય. ધર્મમાં સંપ રાખવાનું જ કીધું છે. ધર્મ તો એક પણ સાથે બગાડવાની ના પાડે છે કે તમે બધા સંયુક્ત રહો, માતા પિતાની સાથે રહો, વડીલ ભાઈ, નાના ભાઈ, મોટા ભાઈ, એ બધાની તમે સાથે રહો, સગાની આજુબાજુ રહો, એકબીજાને ઉપયોગી થાવ. આ સંયુક્ત કુટુંબમાં ઘણીવાર નબળા પોસાઈ જાય છે, એ પણ લાભ થાય છે. સંયુક્ત કુટુંબમાં 2-5 જણ જો સક્ષમ હોય તો એની અંદર ઢીલા માણસો કે નબળા માણસો પણ પોસાઈ જાય છે, એને પણ રક્ષણ મળે છે, એનો પણ વિકાસ થાય છે, અને એને પણ સલામતી મળે છે. સંયુક્ત કુટુંબના લાભ બહુ છે. આજની સમસ્યા છે કુટુંબ વિભક્ત થતા જાય છે. એક એક ઘરની અંદર પહેલા તો પતિ પત્ની અને 2 બાળકો 4 જણ હોય. હવે તો જમાનો એવો આવી ગયો કે પતિ પત્ની 2 જણ અને એક જ બાળક હોય. આખા ઘરની અંદર ખાલી 3 જ વ્યક્તિ, માતા પિતા ન હોય, સાસુ સસરા ન હોય, વધારે સંતાન ન હોય, વિભક્ત કુટુંબો. આ વિભક્ત પ્રથાથી એકવાર જાતિ નામશેષ થઈ જાય છે. વિભક્ત કુટુંબો આજની મોટી સમસ્યા છે. એ સમસ્યાને દૂર કરવા માટે આપણે સંયુક્ત કુટુંબ પ્રથા ઉપર વિચાર કરવો પડશે, અને સાથે સાથે સંપ ઉપર પણ વિચાર કરવો પડશે. ભલે દૂરના સગા હોય છતાં પણ આપણે એની સાથે સંપ રાખવાનો છે. પ્રાણીઓ પણ સંપીને સાથે રહે છે, એમાં જ સલામતી છે. બીજું નાનકડું એક રૂપક આવતું દ્રષ્ટાંત કે કોઈક શિકારીએ જાળ પાથરી, કોઈ શિકારીએ જાળ પાથરી પક્ષીઓને ફસાવવા માટે. નેટ પાથરે છે, એની અંદર દાણા નાખે છે, કબૂતરો ચણવા માટે આવે છે, શિકારી નેટને ખેંચે છે, બધા કબૂતરના પગ ફસાઈ જાય છે, કબૂતરો બંધનમાં આવી ગયા. શિકારી થાકેલો હોય છે, એ થોડી વાર ઝાડ નીચે આરામ કરે છે. કબૂતરો વિચારે છે કરવું શું, આપણે તો મુશ્કેલી આવી ગઈ, આપણા પગ નેટમાં ફસાઈ ગયા. અને એ કબૂતરો પછી વિચાર કરે છે કે હવે આપણે આ સમસ્યાનો અંત લાવવા માટે આપણે બધાએ હિંમત કરીને સાથે ઉડવું પડશે. અને કબૂતરોએ એવું જ કર્યું. એક સાથે બધા હિંમત કરીને સાથે ઉડે છે, ફ્લાય કરે છે. કબૂતરો ઉડ્યા, ભલે એમના પગમાં નેટ છે, પરંતુ નેટ લઈને એ લોકો ઉડ્યા. સમસ્યામાંથી એમને મુક્તિ મળી ગઈ. ઝાઝા હાથ રળિયામણા, ઝાઝી કીડીઓ સાપને તાણે. નાનકડું આ રૂપક
એ કબૂતરો ઉડ્યા નેટને લઈને, શિકારી જોતો રહી ગયો. કબૂતરો પણ ગયા અને શિકારીની જાળ પણ ગઈ. ફરીથી કબૂતરો પણ ગયા અને શિકારીની જાળ પણ ગઈ. શિકારી મુશ્કેલીમાં આવી ગયો. મુશ્કેલીઓ હતી કબૂતરની, પરંતુ કબૂતરો સંપથી મુશ્કેલીને જીતી શક્યા અને એ મુશ્કેલી આવી ગઈ શિકારી ઉપર. કબૂતરો પણ ગુમાવ્યા અને ઝાડને પણ ગુમાવ્યું. રૂપક કહેનાર કથાનક આગળ કહે છે કે એ કબૂતરો પોતાના મિત્ર ઉંદર પાસે જાય છે, ઝાડને કપાવે છે અને ઝાડમાંથી મુક્તિ મેળવે છે. જો સંપ રાખ્યો હશે, સંબંધ રાખ્યો હશે, તો કોઈક માણસ આપણને ઉપયોગમાં આવશે. એકલું કબૂતર કંઈ ન કરી શકત. ઘણા કબૂતરોના પણ જો અલગ અલગ વિચાર હોત તો પણ કંઈ ન કરી શકત. પરંતુ હતા ઘણા કબૂતર અને બધાના વિચાર પણ એક હતા. એના કારણે એ જીવલેણ મુશ્કેલીનો અંત લાવી શક્યા. કેવી મુશ્કેલી હતી કબૂતરોની? જીવલેણ મુશ્કેલીઓ. એ જીવલેણ મુશ્કેલીનો અંત લાવી શક્યા કબૂતરો. બસ એવું જ છે. આ નાનકડું રૂપક આપણને એ કહી જાય છે કે તમે સંપીને બધાની સાથે રહો. તમે નસીબદાર છો કે તમને માતા પિતા મળ્યા છે, તમને સાસુ સસરા મળ્યા છે, તમને મામી કાકી દાદી ફોઈ ફુવા મળ્યા છે, નાના નાની મળ્યા છે. એમને સાચવી લો, એમની સાથે સંબંધ રાખો, એમની સાથે સંપ રાખો. એ એકલા ને તમે એકલા, એવું ન કરો. ક્યાંક તમારા મોજ શોખમાં વડીલો એકલા ન થઈ જાય. ક્યાંય તમારી પૈસા કમાવવાની દોડધામમાં તમે અને વડીલો એકલા ન પડી જાઓ, એનું તમે ધ્યાન રાખો. પૈસો જરૂરી છે, પરંતુ પૈસો સર્વસ્વ નથી. મોજ શોખ જરૂરી છે, પરંતુ મોજ શોખ સર્વસ્વ નથી. આશીર્વાદ, પ્રેમ, આપણું કર્તવ્ય ને જવાબદારી એ શ્રેષ્ઠ છે. જવાબદારી બજાવીએ, કર્તવ્ય બજાવીએ, વડીલોના આશીર્વાદ લઈએ અને આપણે આપણા જીવનને મહાન બનાવીએ. જીવન જેમ તેમ પૂરું કરવાનું નથી, પરંતુ જીવનને એક નવો સરસ આકાર આપવાનો છે. જીવનને બ્યુટીફુલ બનાવવાનું છે. જીવનને અનેકને ઉપયોગી થઈ શકે એવું જીવન બનાવવાનું છે. અને એ શક્ય બને છે સંપથી. સંપ ત્યાં જંપ, નહીતર ધરતી કંપ. ઘણા કુટુંબો આજે વેર વિખેર થઈ ગયા. ઘણા દેશના આજે ભાગલા પડી ગયા. ઘણી મોટી મોટી કંપનીઓ આજે નામ શેષ થઈ ગઈ, કારણ કે સંપ ન રહ્યો. બધાને ઈગો પ્રોબ્લેમ આપવા લાગ્યા. બધા પોતપોતાની ડાયા સમજવા લાગ્યા અને એમાં બન્યું એવું કે સંપ રહ્યો નહીં. બધાની એક જે મોટી શક્તિ હતી એ શક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ.
અને એનું ફળ જે અનેક લોકોને મળતું હતું એ બંધ થઈ ગયું. જો એકલી આંગળી કઈ ન કરી શકે, એકલી ફિંગર શું કરી શકે? કઈ ન કરી શકે. પરંતુ પાંચેય આંગળીઓ જ્યારે ભેગી થાય છે ત્યારે કાર્ય થઈ શકે છે. આપણે લખવું હોય તો એ પાંચે આંગળીઓ ભેગી કરવી પડશે. આપણે જમવું હોય, કોળિયો મુખમાં મૂકવો હોય ત્યારે પણ પાંચે આંગળીઓ ભેગી કરવી પડે છે. એકલી આંગળીથી કઈ થઈ શકતું નથી. એક પણ આંગળી વગર ચાલવાનું પણ નથી. બસ આ બધા નાના નાના રૂપકો આપણને સંપનો મેસેજ આપે છે કે તમે પણ થોડુંક જતું કરીને બધાની સાથે સુખમાં અને દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં તમે બધાની સાથે રહો, સંપીને રહો. એક સરસ સમાજ રચનાનું નિર્માણ થશે. પહેલો બોલ હતો સંપ, બીજો બોલ છે સ્નેહ. આપણા વિકાસ માટે આપણે સંપ, સ્નેહ અને સદભાવ 3 વધારવાના છે. બીજો બોલ છે સ્નેહ. દરેકની સાથે સ્નેહથી રહો. સ્નેહ એટલે લાગણી, પ્રેમ. ક્યાંય કડવાશ નહીં. દરેક ઉપર લાગણી રાખો. મોટા પ્રત્યે પ્રેમ રાખો, નાના પ્રત્યે લાગણી રાખો. તમને પણ આનંદ આવશે. જો દરેક પ્રત્યે સ્નેહ રાખશો તો તમને પણ સુખની અનુભૂતિ થશે. જે સ્નેહ નથી રાખતા એ લોકો, જેમ પેલા ચોપડ્યા વગરની રોટલી કેવી હોય? લુખી હોય છે. ચોપડ્યા વગરની રોટલી લુખી હોય છે. બસ એવી જ રીતે જેના જીવનમાં સ્નેહ નથી એનું જીવન લુખ્ખું છે. દરેક પ્રત્યે સ્નેહ, દરેકનો આદર, દરેકની વાતને સાંભળવાની, ઘટતું કરવાનું, દરેકને ટેકલ કરતા શીખી જવાનું, પ્રેમની ક્યાંય બાદ બાકી નહીં કરવાની, સ્નેહનો તો સરવાળો કરવાનો. સ્નેહનો સરવાળો કરવાનો, ગુણોનો ગુણાકાર કરવાનો, ભૂલોની બાદ બાકી કરવાની. આ બધું જીવનની અંદર આપણે કરવાનું છે. સ્નેહનો સરવાળો કરો. દરેકને ટેકલ કરતા શીખી જાઓ. મિત્રને પણ સ્નેહ આપવાનો અને દુશ્મનને પણ આપણે સ્નેહ આપવાનો. એ વ્યક્તિ એવી છે, એવી રીતે આપણે એને સમજવાનું. જેમ જુઓ, ચંદનનું વૃક્ષ હોય, એને કોઈ કાપે તો એ કુહાડીને પણ એ સુવાસવાળી બનાવી દે છે. બસ એવી જ રીતે આપણે દરેકની સાથે આપણું વર્તન કેવું હોવું જોઈએ? દરેક સાથે સ્નેહ ભર્યું હોવું જોઈએ. કદાચ ઉપરથી આપણે કડક થઈએ પરંતુ અંદરથી તો એના પ્રત્યે સ્નેહ રાખવાનો. ધર્મ પણ આપણને એ જ કહે છે કે તમે એને સ્નેહ આપવાનું બંધ ન કરતા. જેમ મરીજ ડોક્ટર પાસે પેશન્ટ જાય છે તો ડોક્ટર પેશન્ટની ટ્રીટમેન્ટમાં ધ્યાન આપે છે. જલ્દી એને સારું કેમ થઈ જાય એવો ટ્રાય કરે છે.
એ નાનો છે કે મોટો છે, એનો સ્વભાવ સારો છે કે નથી સારો, એ બધામાં એ પડતા નથી ડોક્ટર. બસ એને જલ્દી કેમ સારું થઈ જાય. મિનિટનો પણ વિલંબ કર્યા વગર તરત ટ્રીટમેન્ટ ચાલુ કરી દે છે. પેશન્ટ ડોક્ટર પાસે જાય, ડોક્ટર તરત ટ્રીટમેન્ટ ચાલુ કરી દેશે, એને જલ્દી સારું કરી દઉં. બસ એવી જ રીતે આપણી પાસે આવનારને દરેકને આપણે સ્નેહ આપવાનો છે, મોટા હોય નાના હોય. કોઈને ધમકાવ્યા, કોઈકને ખખડાવ્યા, કોઈકની સાથે ઝઘડ્યા, આ બધું આપણે હવે કરવાનું નથી. એ બધો અધર્મ છે. એ બધો અધર્મ આપણે છોડી દેવાનો છે. સર્વત્ર સ્નેહ, સ્નેહનો વરસાદ કરો, સ્નેહનો સરવાળો કરો, એકબીજાને સ્નેહ આપો. જ્ઞાની પુરુષોએ આ જ કર્યું છે, સજ્જનોએ આ કર્યું છે, સંતો અને સતીજીઓએ પણ આ જ કર્યું છે. પાસે આવનારને સ્નેહ આપ્યો, એની વાતને સાંભળી, ઘટતું કર્યું. કદાચ કડવા અનુભવ પણ થશે. એક વાત એ પણ સાંભળી લો, કદાચ કડવા અનુભવ પણ થશે, પરંતુ આપણે કોઈ વ્યક્તિને દુઃખી નથી કરવા. આપણું સ્નેહભર્યું કર્તવ્ય બજાવીને પછી આપણે એ વ્યક્તિને પગભર કરી દેવાનું છે. એની મુશ્કેલીમાં સાથે ઊભા રહેવાનું છે. સ્નેહભર્યું વર્તન રાખીને આપણે ઘટતું કરવાનું છે. તો જ આપણે કંઈક ઉન્નતિના રસ્તે ચાલીએ છીએ, ધર્મના રસ્તે ચાલીએ છીએ, કંઈક સિદ્ધાંતથી જીવીએ છીએ એવું લાગશે. બાકી જો ઝઘડવાનું, જવાબદારીથી છટકવાનું, સ્નેહના બદલે કોઈનું અપમાન કરવાનું, આ બધા આપણે રસ્તે જઈશું તો એ તો આત્મપતનના રસ્તા છે. પછી આત્મા એવો બનતો જ જશે, એની ટેવો જુદી જુદી બનતી જશે, ખોટી ટેવો વધારે દ્રઢ થશે, અને આત્મા પછી ધીરે ધીરે પતનના રસ્તે જાય છે. સંપ, સ્નેહ અને સદભાવ એ તો વિકાસના પગથિયા છે. બીજો બોલ હતો સ્નેહ, સ્નેહનો સરવાળો કરો, દરેકને સ્નેહ આપો. અને ત્રીજો બોલ છે સદભાવ, દરેક જીવ પ્રત્યે આપણે સદભાવ રાખીએ. કોઈના પ્રત્યે દુર્ભાવ પણ નહીં અને અભાવ પણ નહીં. કદાચ આપણને કડવો અનુભવ થાય, કદાચ જેનું કર્યું એ જ આપણી નિંદા કરે છે, એવું પણ બનવાનું. જેનું તમે કામ કર્યું, જેને તમે મદદરૂપ થયા, એ કદાચ તમારી નિંદા પણ કરી. તમે કર્યું એ ભૂલી પણ જશે, તમે નથી કર્યું એવું પણ તમને કહેશે. એવા કડવા અનુભવ થશે, પરંતુ સર્વ જીવો પ્રત્યે સદભાવ. બધા મારા છે, બધા સારા છે. દરેક જીવ સાથે ભૂતકાળમાં મેં અનંતી વાર સંબંધ બાંધેલા છે. કોઈ પારખું નથી, બધા મારા છે અને બધા સારા છે. મારે તો ઘટતું કરવાનું છે. મારું પુણ્ય છે એમાં બીજાને પોષી લેવાના છે. કરનાર ગુમાવતો નથી, પરંતુ મેળવે છે. નવું પુણ્ય બાંધે છે,
ધર્મનો લાભ એને થઈ જાય છે, પાપનો એ ક્ષય કરે છે, બીજા ભવમાં પણ એને શક્તિ મળે એવા સંયોગો એ ઊભા કરે છે. કરનાર ગુમાવતો નથી. સારું કરનાર એ પોતે કંઈ ગુમાવતો નથી, પરંતુ આગળના ભવની અંદર એ ઘણું બધું પાછું મેળવી લે છે. સદભાવ. એમાં આપણે નાનકડા 3 દ્રષ્ટાંત જોઈશું. ગજસુ કુમાર 100 મીલ ઉપર સદભાવ રાખે છે. ગજસુ કુમાર 100 મીલ ઉપર સદભાવ રાખે છે. અર્જુન માળી નગરજનો ઉપર સદભાવ રાખે છે. અર્જુન માળી નગરજનો ઉપર સદભાવ રાખે છે અને ભગવાન મહાવીર સ્વામી ગોસાલક ઉપર સદભાવ રાખે છે. સદભાવમાં કેટલી બધી તાકાત છે. જો ગચ્છુ કુમાર 100 મીલ ઉપર સદભાવ રાખે છે. માથે અંગારા મૂકી દીધા 100 મીલ બ્રાહ્મણે. પ્રતિકૂળ વ્યક્તિ છતાં પણ પોતાના તરફથી સદભાવ. અભાવ આવ્યો હોત તો ગચ્છુ કુમારને કેવળ જ્ઞાન થાત નહીં. પરંતુ એક લેશ માત્ર પણ ગચ્છુ કુમારને દુર્ભાવ કે અભાવ આવ્યો નથી. 100 મીલ પ્રત્યે સદભાવ જ રહે છે. ગચ્છુ કુમાર 100 મીલ ઉપર સદભાવ રાખે છે કે જે કંઈ બને છે મારા કર્મના કારણે બને છે. 100 મીલ તો એમાં નિમિત્ત માત્ર છે. આવો સરસ સદભાવ રાખવાના કારણે, આવા શ્રેષ્ઠ ગુણના કારણે ગચ્છુ કુમાર કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. બીજું દ્રષ્ટાંત અર્જુન માળીનું. અર્જુન માળી ગુચરી જાય, નગરજનો પથ્થર મારે. અર્જુન માળી નગરજનો પ્રત્યે સદભાવ રાખે છે કે મેં પહેલા એમને હેરાન કર્યા છે એટલે મને હેરાન કરે છે. મારે સવડું વિચારવાનું છે. મારે નગરજનો પ્રત્યે સદભાવ રાખવાનું છે. એ ખાલી લાકડીનો અને પથ્થરનો ઘા કરે છે, મને મારી તો નાખતા નથી ને. પ્રતિકૂળ વ્યક્તિ ઉપર પણ કેટલો સદભાવ. 6 મહિનામાં મોક્ષ. અર્જુન માળી સર્વ જીવો પ્રત્યે સદભાવ રાખવાના કારણે વિકસિત થયા પછી 6 મહિનાની અંદર જ મોક્ષી જાય છે. અંતગળ સૂત્રમાં એમનો અધિકાર આવે. સર્વ જીવો પ્રત્યે સદભાવ. ભગવાન મહાવીર સ્વામી ગોસાલક પ્રત્યે સદભાવ રાખે. જેવો ગૌતમ પ્રત્યે એમને સ્નેહ અને સદભાવ હોય છે, એવો જ સ્નેહ અને સદભાવ ભગવાન મહાવીર સ્વામી ગોસાલકજી ઉપર રાખે છે. ગોસાલકજીએ ભગવાન મહાવીર સ્વામી ઉપર તેજો લેસ્યા છોડી. આ મોટો અપરાધ ન કહેવાય. આ ઘણો મોટો અપરાધ કહેવાય. છતાં પણ તીર્થંકર પરમાત્મા સ્વકર્મને દૂષિત ગણે છે. મારા જ કર્મનો વાંક છે, નિમિત્ત તો નિર્દોષ છે. ગોસાલકને સમજ નથી એવું માનીને ઈઝી લઈ લે છે. ગોસાલકને માફ કરી દે છે. એ જ ભવે પરમાત્મા મોક્ષી જાય છે. તીર્થંકર પ્રભુ ભગવાન મહાવીર સ્વામી
ગોશાલક પ્રત્યે પણ સદભાવ રાખીએ. બસ આપણે પણ આ 3 નાના દ્રષ્ટાંતો આપણે જોયા. અર્જુન માળીનું, ગચ્છુ કુમારનું અને ભગવાન મહાવીર સ્વામીનું. કેવો એમનામાં સરસ સદભાવ હોય છે. આપણને શું છે કે મિત્ર પ્રત્યે સદભાવ. આપણી પરિસ્થિતિ હું આપને કહું, આપણને મિત્ર પ્રત્યે સદભાવ છે અને દુશ્મન પ્રત્યે દુર્ભાવ છે. આપણને આપણા ગ્રુપ પ્રત્યે સદભાવ છે અને બીજાના ગ્રુપ પ્રત્યે દુર્ભાવ છે. આ કેવી વિષમતા! આપણને આપણું બધું સારું લાગે અને બીજાનું સારું નથી એવું લાગે. આપણે આપણા લોકોની પ્રશંસા કરીએ અને બીજા લોકોની આપણે ઘણીવાર નિંદા કરીએ. આ છે વિષમ ભાવ, આ છે અભાવ, દુર્ભાવ. પરંતુ સર્વ જીવો પ્રત્યે આપણે સદભાવ, સંપ, સ્નેહ અને સદભાવ. 3 બોલ ઉપર આજે આપણે વિચાર કર્યો. આપણે જો આપણો વિકાસ કરવો હોય તો આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ? સંપ, સ્નેહ અને સદભાવ વાળો હોવો જોઈએ. આપણે 5 જગ્યાએ વિકાસ કરવાના છે. આપણે 5 જગ્યાએ વિકાસ કરવાના છે. કઈ કઈ 5 જગ્યાએ આપણે વિકાસ કરવાના છે? વિકાસ એટલે પ્રોગ્રેશન. એક આપણે આત્માનો વિકાસ કરવાનો છે, એક આત્માનો. બીજો છે કુટુંબનો, બીજો કુટુંબનો, ત્રીજો સમાજનો, ચોથો રાષ્ટ્રનો અને 5મો વિશ્વનો. 5 જગ્યાએ આપણે વિકાસ કરવાના છે, પ્રોગ્રેસ કરવાના છે. ફરીથી કહું, કઈ 5 જગ્યાએ? એક આત્માનો વિકાસ, બીજો કુટુંબનો વિકાસ, ત્રીજો સમાજનો વિકાસ, ચોથો રાષ્ટ્રનો વિકાસ અને 5મો વિશ્વનો વિકાસ. આ ક્યારે બની શકશે? જ્યારે પહેલા દરેક મનુષ્ય જો પોતાનામાં સુધાર લાવશે તો છેક એ પોતાના વિકાસથી લઈને વિશ્વના વિકાસ સુધી એ પહોંચી શકશે. પણ વિશ્વનો વિકાસ કરવા માટે શરૂઆત પહેલા આપણે આપણા આત્માના વિકાસથી કરવી પડશે. દરેક વ્યક્તિ જો પોતાના આત્માનો વિકાસ કરે તો એ વિશ્વના વિકાસ સુધી પહોંચી શકે છે. 5 વિકાસ ક્યારે થઈ શકે? જો આપણામાં સંપ, સ્નેહ અને સદભાવ હોય તો. બસ આપણે પણ 5 વિકાસ કરવા માટે આપણા જીવનની અંદર સંપ, સ્નેહ અને સદભાવ લાવીએ. દરેક વ્યક્તિ સાથે આપણે સંપ રાખીએ, કોઈની સાથે બગાડીએ નહીં. દરેક જણ સાથે આપણે સ્નેહ રાખીએ અને દરેક વ્યક્તિ સાથે આપણે જો સદભાવ રાખીશું તો ચોક્કસ આપણે આત્મવિકાસથી લઈને વિશ્વ વિકાસના નિર્માણ સુધી આપણે પહોંચી શકીશું. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. કયા 3 બોલ ઉપર આજે આપણે વિચાર કર્યો? કયા 3 બોલ ઉપર આજે આપણે વિચાર કર્યો?
સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સંપ, સ્નેહ અને સદભાવ ના બોલ પર આપણે આજે વિચાર કર્યો. બહુ સરસ, બહુ સરસ. હવે બીજું આગળનો દ્રષ્ટાંત. પિતા 5 પુત્રોને શું ઉપદેશ આપે છે? મરણ પથારીએ સૂતેલા પિતા 5 પુત્રોને શો ઉપદેશ આપે છે? ચૈતાલીબેન ધ્રુવ. મરણ પથારીએ સૂતેલા પિતા 5 પુત્રોને શો ઉપદેશ આપે છે? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મૃત્યુશૈયા પર સૂતેલા પિતા છે એ 5 પુત્રોને સંપીને રહેવા માટેનો ઉપદેશ આપે છે અને એના માટે એક લાકડીના દ્રષ્ટાંતથી 5 પુત્રોને એક એવો મેસેજ આપે છે કે જો એક એક લાકડી છૂટી છૂટી હશે તો બધી તૂટી જશે અને બધી લાકડીને ભેગી કરીને એનો ભારો બનાવ્યો તો કોઈનાથી ના તૂટી. તો એના દ્વારા એ બોધ આપે છે કે આવી રીતે તમે 5 ભેગા રહેશો તો તમને કોઈ તોડી નહીં શકે, પણ જો એકલા એકલા છૂટા પડી જશો તો આ સિંગલ લાકડીની જેમ તમે પણ તૂટી જશો. બહુ સરસ, બહુ સરસ. એટલે સંપ ત્યાં જમ્પ એવું એમને મેસેજ આપે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળ. અર્જુન માળી કોના ઉપર સદભાવ રાખે છે? અર્જુન માળી કોના ઉપર સદભાવ રાખે છે? સંગીતાબેન મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. અર્જુન મારી નગરજનો ઉપર સદભાવ રાખે છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ગત્સુકુમાર કોના ઉપર સદભાવ રાખે છે? ગત્સુકુમાર કોના ઉપર સદભાવ રાખે છે? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. ગજસુખ કુમાર સોમિલ પોતાના સસરા સોમિલ બ્રાહ્મણ ઉપર સદભાવ રાખે છે. બહુ સરસ, બહુ સરસ. સદભાવ રાખે છે. ભગવાન મહાવીર સ્વામી કોના ઉપર સદભાવ રાખે છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ભગવાન મહાવીર ગોશાલક ઉપર સદભાવ રાખે છે. બહુ સરસ, બહુ સરસ. અર્જુન માળીનો અધિકાર કયા આગમમાં આવે છે? અર્જુન માળીનો અધિકાર કયા આગમમાં આવે છે? સંગીતાબેન શાહ. અર્જુન માળીનો અધિકાર અંતગત સૂત્રમાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો છેલ્લો પ્રશ્ન. કયા 5 વિકાસ આપણે કરવાના છે? કયા 5 વિકાસ આપણે કરવાના છે? આપણે 5 વિકાસ કરવાના છે. કયા 5 વિકાસ આપણે કરવાના છે? બકુલાબેન શાહ. આપણે 5 વિકાસ કરવાના છે. એમાં પહેલો વિકાસ આત્માનો વિકાસ, બીજો કુટુંબનો વિકાસ, ત્રીજો સમાજનો વિકાસ, ચોથો રાષ્ટ્રનો વિકાસ અને 5મો વિશ્વનો વિકાસ. બહુ સરસ, બહુ સરસ. આ 5 વિકાસ આપણે કરવાના છે. બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર.